દેશના ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે સુરતની મુલાકાતે પહોંચશે અને મહાવીર કેન્સર હોસ્પિટલનું ભવ્ય લોકાર્પણ કરશે। મહાવીર કેન્સર હોસ્પિટલ કેન્સર દર્દીઓ માટે નવી આશાનું રૂપ દેખાઈ રહ્યું છે। સૌપ્રથમ વખત સુરતમાં 110 બેડની અદ્યતન સુવિધાઓથી સુસજ્જ આ હોસ્પિટલ ખોલવામાં આવશે, જ્યાં કેન્સરથી સંબંધિત તમામ રોગો માટે સંપૂર્ણ સારવાર એક જ સ્થળે ઉપલબ્ધ થશે। રેડિયેશન સારવાર માટેના અદ્યતન ઉપકરણોથી સજ્જ છે મહાવીર કેન્સર હોસ્પિટલ। દર્દીઓ અને તેમના પરિવારજનો માટે રહેવા જમવાની પણ સુવિધા કરવામાં આવી છે, જેથી સુરત બહારથી આવતા દર્દીઓ અને પરિવારજનોને હાલાકીનો સામનો ન કરવો પડે। ગૃહમંત્રી અમિત શાહ સુરત એરપોર્ટ પર પહોંચીને ભોજન લેશે અને ત્યારબાદ મહાવીર કેન્સર હોસ્પિટલ ખાતે લોકાર્પણ સમારોહમાં ઉપસ્થિત રહેશે। આ કાર્યક્રમ દરમિયાન સુરતના અનેક પ્રભાવી રાજકીય નેતાઓ હાજર રહેશે, જેથી સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં લઈને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। આવતીકાલે જ્યારે સુરતમાં દેશના ગૃહમંત્રી અમિત શાહ આવી રહ્યા છે, ત્યારે તેમની તાળામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને જ્યારે દેશના ગૃહમંત્રી અમિત શાહ સુરત આવી રહ્યા છે મહાવીર કેન્સર હોસ્પિટલનું લોકાર્પણ કરવા માટે, ત્યારે આપણી સાથે મહાવીર હોસ્પિટલના જે ચેરપર્સન છે ઋતા મહેતા આપણી સાથે જોડાયા છે। ઋતાબેન, આપ જણાવજો, જ્યારે અમિત શાહ સુરત આવી રહ્યા છે, કેવો અનુભવ અને જે હોસ્પિટલનું ઇનોગ્રેશન કરવા જઈ રહ્યા છે, શું લાગી રહ્યું છે? અમે ખૂબ જ આનંદિત છીએ કે અમિતભાઈ શાહ જેવી મોટી હસ્તી અમારી હોસ્પિટલમાં આવે અને ખૂબ જ ટૂંકા ગાળામાં એમને હા પાડીને અમારે ત્યાં ટાઈમ આપીને આવે છે, એટલે માટે અમે ખૂબ જ હર્ષની લાગણી અનુભવીએ છીએ। ને સુરત માટે બી આ કેન્સર હોસ્પિટલ એક નવું નજરાણું છે કે જેમાં દરેક જાતની ફેસિલિટીઝ છે, રેડિયેશન થેરાપી, કીમોથેરાપી તેમજ ન્યુક્લિયર મેડિસિન, પેટ સ્કેન, લિનિયર એક્સિલરેટર, દરેક વસ્તુ અહીંયા મોજૂદ એક જ રૂફની નીચે આ બધી જ ટ્રીટમેન્ટ બધાને મળી જશે ને એ માટે અમે અમારે હોસ્પિટલના દરેક કાર્યકરો ખૂબ જ ઉત્સાહિત છીએ। હોસ્પિટલના ઇનોગ્રેશન દરમિયાન અમિત શાહજીની સાથે સાથે અન્ય કેટલા મહાનુભાવો ઉપસ્થિત રહેશે? એમની સાથે શ્રી આર પાટીલ, મુકેશભાઈ દલાલ, હર્ષભાઈ સંઘવી, પ્રફુલભાઈ પાનસેરિયા, મુકેશભાઈ પટેલ તેમજ બંને ધારાસભ્ય બધા જ ઉપસ્થિત રહેવાના છે અને એ માટે બી અમે ખૂબ જ તૈયારી સાથે બેઠા છીએ। આ હોસ્પિટલમાં એવી તો શું વ્યવસ્થા છે, કેટલા બેડની વ્યવસ્થા કરવામાં આવી છે, શું કાળજી રાખવામાં આવશે, કેમ કે કેન્સર હોસ્પિટલ છે? આ કેન્સર હોસ્પિટલ છે જે 110 બેડની બનાવવામાં આવી છે ને એની વિશેષતા એટલી છે કે આ બધી થેરપી સાથે એનું પોતાનું એક સેનેટોરિયમ બનાવ્યું છે કે જેમાં ગામડેથી આવતા પેશન્ટ જેને 5 દિવસ રેડિયેશન લેવાનું હોય તો રોજ ગામ ના જવું પડે ને ત્યાં જ સેનેટોરિયમમાં રહી શકે અને ત્યાં ખૂબ જ નોમિનલ પૈસામાં રહેવાની તથા ખાવાની વ્યવસ્થા કરવામાં આવી છે। એટલે આ અમારું એક સારું અને એક મહાવીર હોસ્પિટલનું પોતાનું એક, જેને આ ફૂલચંદભાઈ વખારિયાએ જેને જમીન આપી છે, એમની પોતાની આ એક જ ઈચ્છા હતી કે તમે સેનેટોરિયમ જરૂર બનાવજો। ચોક્કસપણે આપણી સાથે ઋતા મહેતા જોડાયા હતા અને તેમને જે રીતે જણાવ્યું કે જ્યારે અમિત શાહ અહીં આવશે તેમની સાથે સાથે અન્ય સુરતના મોટા દિગ્ગજ નેતાઓ પણ ઉપસ્થિત છે। જો બીજી તરફ વાત કરવામાં આવે તો જ્યારે આવતીકાલે બપોરે 2 વાગે જ્યારે અમિત શાહ સુરત એરપોર્ટ પર પહોંચશે, ત્યાંથી બપોરનું ભોજન કર્યા બાદ તેઓ સીધા અહીં પહોંચશે અને ઇનોગ્રેશન કર્યા બાદ તેઓ અહીંથી રવાના થશે। પરંતુ જ્યારે અમિત શાહ સુરત પધારી રહ્યા છે તેને લઈને લોકોમાં ભારે હર્ષોલ્લાસની લાગણી જોવા મળી રહી છે। કેમેરામેન રવિ વેંડે સાથે અમિત રાજપૂત, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત।